ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે ઉપવાસ ધારણ કરવાથી અને જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવાથી તમામ પ્રકારના પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે અને તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે। આમ તો દરેક માસમાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં, અને દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ હોય છે। તો માક્ષર માસના સુદ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે। અને મોક્ષદા એકાદશી જેમ કે નામથી જ ખબર પડે છે કે મોક્ષ આપનારી એકાદશી કહેવાય છે। ત્યાં દિવસે ઉપવાસ ધારણ કરવાથી મોક્ષ પ્રાપ્તિની કામના પૂર્ણ થઈ જાય છે। પૌરાણિક કથાઓ મુજબ આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, એટલે આ દિવસને મુક્તિદાયની તિથિ માનવામાં આવે છે। અને આ દિવસે ઉપવાસ ધારણ કરવાથી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી અને ગરીબોને બ્રાહ્મણોને દાન કરવાથી ઘણા જ પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે। મોક્ષદા એકાદશીને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2025માં મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી ક્યારે છે, એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે। જો તમે એકાદશીનો ઉપવાસ કરો છો તો ઉપવાસ તમારે ક્યારે ધારણ કરવાનો છે અને પારણ કરવાનો એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આજના દિવસે કઈ રીતે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ, કયા મંત્રોનો જપ કરવા જોઈએ અને કયો ઉપાય કરવો જોઈએ જેથી આ ઉપવાસનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય। અને જે પણ કામનાથી ઉપવાસ ધારણ કરીએ છીએ અથવા પછી તો ઉપવાસ કર્યા વગર પણ પૂજા આરાધના કરી રહ્યા છીએ તો તમારી કામના પૂર્ણ થાય તેના માટે આજે ખાસ વિશેષ શું કરવું જોઈએ, તો આ વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં શેર કરીશ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। જો આ વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, કારણ કે તમારી એક લાઇક, તમારી એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। તેથી તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે એકાદશીની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે સમાપ્ત થઈ રહી છે અને ઉપવાસ આપણે ક્યારે ધારણ કરવાનું છે। તો માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થઈ રહી છે 30 નવેમ્બરની રાત્રે 9:29 અને તેનું સમાપન થશે 1 ડિસેમ્બર સાંજે 7:01। તો સૂર્યોદયકાલીન તિથિ મુજબ 1 ડિસેમ્બર 2025ના દિવસે મોક્ષદા એકાદશીનો ઉપવાસ ધારણ કરવાનો રહેશે। આ વખતે મોક્ષદા એકાદશીએ સવારે 8:20થી સાંજે 7:01 સુધી બદ્રા પણ લાગી રહી છે અને આ બદ્રા ધરતી લોક પર જ લાગવાની છે। તો બદ્રાના સમયે પૂજાપાઠ, શુભ અથવા માંગલિક કાર્ય કરવામાં આવતા નથી, કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન પણ થતા નથી। તો આવી સ્થિતિમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દિવસે સવારે વહેલા ઉઠી જવું અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને વિધિ વિધાનથી પૂજા કરીને અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવાનો છે। ઉપવાસનો સંકલ્પ બદ્રા પ્રારંભ થાય તે પહેલાં જો તમે લઈ લો તો શ્રેષ્ઠ રહેશે। તો સવારની પૂજા તમારે સવારે 8:20 પહેલાં કરી લેવી। 1 ડિસેમ્બરે સૂર્યોદય કાળનો સમય છે સવારે 6:55 અને સૂર્ય અસ્ત થશે સાંજે 5:36। વાત કરીએ બ્રહ્મ મુહૂર્તની, તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 4:50થી સવારે 5:50 સુધી। આ સમયે તમે સ્નાન કરીને વિધિ વિધાનથી પૂજા કરી શકો છો, વ્રત કથા પણ સાંભળી શકો છો। હવે વાત કરીએ અમૃતકાલની, તો 1 ડિસેમ્બર અમૃતકાલનો સમય રહેશે રાત્રે 9:03થી રાત્રે 10:30 સુધી। અમૃતકાલમાં જે પણ પૂજા પાઠ કરીએ છીએ, મંત્ર જપ વગેરે કરીએ છીએ તો તેનું ફળ આપણને જન્મ જન્માંતર સુધી પ્રાપ્ત થતું રહે છે। અમૃતકાલમાં પૂજા આરાધના અને શુભ કાર્યો કરવાથી અમૃત જેટલા પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે। અને અભિજીત મુહૂર્ત રહેશે સવારે 11:54થી બપોરે 12:37 સુધી। અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। તો 1 ડિસેમ્બરનો રાહુકાળનો સમય રહેશે સવારે 7:30થી સવારે 9 વાગ્યા સુધી। રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ જો તમે પહેલેથી કરતા આવ્યા છો તો ચોક્કસ કરી શકો છો। તો 1 ડિસેમ્બર 2025ના દિવસે મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે।
ગીતા જયંતિ છે અને આ દિવસે ઉપવાસ ધારણ કરીને દ્વાદશી તિથિમાં ઉપવાસનું પારણ કરવામાં આવે છે. દ્વાદશી તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 1 ડિસેમ્બરે સાંજે 7:01 અને દ્વાદશી તિથિનું સમાપન 2 ડિસેમ્બરે બપોરે 3:57 થશે. તો આવું હોય ત્યારે ઉપવાસનું પારણ આપણે ક્યારે કરવું? તો જુઓ, એકાદશીના ઉપવાસનું પારણ આપણે કરવાનું છે 2 ડિસેમ્બર 2025ના દિવસે, એટલે કે મંગળવારના દિવસે. તો સવારે 6:57 થી સવારે 9:03 સુધી તમારા ઉપવાસનું પારણનું શુભ મુહૂર્ત છે. ઉપવાસનું પારણ આપણે શુભ મુહૂર્તમાં કરવું જોઈએ, કારણ કે જો આપણે શુભ મુહૂર્તમાં એકાદશીના ઉપવાસનું પારણ કરતા નથી તો આપણા કરેલા ઉપવાસનું ફળ આપણને મળતું નથી. મોક્ષદા એકાદશીએ ગીતા જયંતિના દિવસે જો તમે ભગવદ્ ગીતા પાઠ શરૂ કરવા માંગો છો તો આજથી જ તમારા પાઠનો પ્રારંભ કરી શકો છો. આજના દિવસે ભગવદ્ ગીતા દાન કરવું કે પછી ભગવદ્ ગીતા પાઠ કરવું, મંત્રોના જપ કરવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ભગવદ્ ગીતાના 1 થી 18 અધ્યાયોનું સંપૂર્ણ સાર તમને અમારી ચેનલ ઉપર વિડીયો મળી જશે, તો તે પણ તમે સાંભળી શકો છો. તો પોતાની ઈચ્છા અનુસાર, સામર્થ્ય અનુસાર જેટલું થઈ શકે તમે પાઠ અવશ્ય કરો. અને તેના સિવાય જો શક્ય હોય તો ભગવદ્ ગીતા ગ્રંથનું કોઈ પણ મંદિરમાં કે પછી ધાર્મિક સ્થળે અથવા કોઈ બ્રાહ્મણ પૂજારીને દાન કરો. આથી ભગવાન શ્રી કૃષ્ણની અપાર અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. સંપૂર્ણ પૂજા વિધિ અને ઉપવાસના નિયમો અને કથાનો વિડીયો તમને આવનારા સમયમાં અમારા વિડીયો દ્વારા પ્રાપ્ત થશે. તો આવનારા વિડીયો ચોક્કસ જુઓ. અને જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય, મોક્ષદા એકાદશી ઉપવાસ સંબંધિત કે કોઈ પણ ખાસ વિડીયો જોવો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. જો તમારા પ્રશ્ન પર આધારિત તો વિડીયો બની જશે, અથવા તમારા જે પણ પ્રશ્ન હશે તે અનુસાર તમને જવાબ કોમેન્ટ બોક્સમાં મળી જશે. જો ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજનો વિડીયો જો તમને સરસ લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન અવશ્ય દબાવી દેજો. તો આથી એવું થશે કે આ ચેનલ પર આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળી જશે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.